માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું 140 કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે. આખા વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં મારો સૌરાષ્ટ્રનો પાટીદાર વાસી ત્યાં વસ્યો હોય. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું પણ પાટીદાર સમાજે મહાસંમેલનની અંદર એક વિશેષ સન્માન કર્યું હતું કે જ્યાં જ્યાં પાટીદારો ગયા ત્યાં ત્યાં આગવી છાપ છોડતા ગયા છે. વિશ્વનો એવો કોઈ દેશ બાકી નહીં હોય કે જ્યાં પાટીદાર સમાજ વસવાટ ન કરતો હોય. તો બીજી તરફ પાટીદાર સમાજના મહાસંમેલનની અંદર સુરત ખાતે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ એ મંચ ઉપર ઉપસ્થિત હતા. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું પણ પાટીદાર સમાજે મહાસંમેલનની અંદર એક વિશેષ સન્માન કર્યું હતું. ત્યારે જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપતા કહ્યું હતું કે વિશ્વનો એક પણ દેશ એ નથી કે જ્યાં પાટીદાર ના હોય. આપણે એક ફિલ્મ એ પાટીદાર સમાજ પર બનાવવી જોઈએ કે જ્યાં જ્યાં પાટીદારો ગયા ત્યાં ત્યાં આગવી છાપ છોડતા ગયા છે. અમારું સન્માન કરવા બદલ એ જગદીશ વિશ્વકર્માએ પાટીદાર સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો છે. જો કે સુરતની અંદર લેવા પાટીદાર સમાજના એ મહાસંમેલનની અંદર લેવા પાટીદાર સમાજના 4 જેટલા નવનિયુક્ત મંત્રી અને સાથે જ પ્રદેશ ભાજપના મહામંત્રી પદ પર બિરાજમાન પાટીદાર સમાજના યુવા નેતા એ પ્રશાંત કોરાટનું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું હતું. જો કે એ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ત્યાં હાજરી હતી. રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત હતા અને તમામની વચ્ચે રાજ્યના પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાટીદાર સમાજને લઈને એક નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ પર એક ફિલ્મ બનાવવી જોઈએ કે જ્યાં જ્યાં પાટીદાર સમાજ ગયો છે ત્યાં પોતાની આગવી છાપ છોડીને ગયો છે. વિશ્વનો એવો કોઈ દેશ બાકી નહીં હોય કે જ્યાં પાટીદાર સમાજ વસવાટ ન કરતો હોય. અને આ જ એ નિવેદનને લઈને અત્યારે હાલ ચર્ચાઓ શરૂ થઈ છે. કેમ કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી લેવા પાટીદાર સમાજ દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને શક્તિ પ્રદર્શનની વચ્ચે પ્રદેશ ભાજપના તમામ એ મોટા નેતાઓ પણ એ મંચ ઉપર જોવા મળે છે કે જે પાટીદાર સમાજ સાથે જોડાયેલા છે. અને તેની વચ્ચે જગદીશ વિશ્વકર્માનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. એક વખત ખાલી આમ પાછા પડી અને આ કર્મા બિલ્ડર્સના બોર્ડ સામું જુઓ. બધા જ મિત્રોને મારી વિનંતી છે, પાછા વળીને એક વખત ડોક્યુ કરો. આ પાછળ ડોક્યુ કરી અને જોવામાં જેટલી તકલીફ પડી છે એટલી જ તકલીફ વર્ષો સુધી કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેતા પડી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું 140 કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે. અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું થાય અને જે લેડર ઉપરથી નીચે ઉતર્યા બાદ હું તમામ લોકોને કહું છું કે એક વખત નીચે ઉતર્યા પછી આમ પાછું વળીને ડોક્યુ કરજો, સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ નજર કરજો. આપણી આંખ નહીં પહોંચે ને આપણને અચંબો લાગશે. આટલું મોટું વિરાટ સ્ટેચ્યુ આપણા સરદાર સાહેબનું, આટલું મોટું સન્માન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મિત્રો મોદી સાહેબે આપ્યું છે. આ નાની ઘટના નથી. અને એટલા માટે તમને બધાને કીધું એક વખત ખાલી આમ ફરીને જુઓ. હું આવ્યો ત્યારનું કીધું આમ જોજો કરું છું કે આ કર્મા બિલ્ડર્સને અભિનંદન આપવાનું મન થાય. ખૂબ ઊંચું બેનર માર્યું છે અને ખૂબ મોટું સન્માન આપે અહીંયા પણ આપ્યું છે. મિત્રો, હું જેટલા પણ લોકો સુરતની અંદર રહે છે, આ શ્રદ્ધેય મંચને પણ કદાચ વાત ખબર હશે કે 1985-86 ની વાત કરું
એ સમયગાળાની કે જ્યારે સૌરાષ્ટ્રની એ સૂકી ભટ્ટ જમીન ઉપર આપણા વડવાઓ 1985-86 ની પહેલાની પરિસ્થિતિની વાત જોઈએ ત્યારે કેટલાય લોકો એ સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેટ થઈ કોઈ સુરત આવ્યું, કોઈ અમદાવાદ આવ્યું. આજે આખા વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં મારો સૌરાષ્ટ્રનો પાટીદાર વાસી ત્યાં વસ્યો હોય. અને એ વખતની વાત કરું તો માઇગ્રેટ કેમ થવું પડ્યું? આ નવી જનરેશનને ખબર નથી, પણ હું મનસુખભાઈથી માંડીને, ગોવિંદભાઈથી માંડીને, જીતુભાઈથી માંડીને બધાને એવું કહીશ કે આપણે એક ફિલ્મ બનાવવી જોઈએ. એ પિક્ચરમાં નવી પેઢીને બતાવવું જોઈએ કે આ માઇગ્રેશન કેમ થયું. ભારતના ઇતિહાસની અંદર કોઈ રાજ્યની અંદર કોંગ્રેસના રાજમાં એ ટ્રેનના માધ્યમથી પાણી પહોંચાડવાનું કામ થતું હતું, એ ગુજરાતની અંદર થતું હતું. હમણાં જે પાટીલ સાહેબે વાત કરી ને કે 7 પેઢી ચાલે એટલું ધન છે, પણ 7 પેઢી ચાલે એટલું પાણી નથી. અને એના કારણે મિત્રો આપણે માઇગ્રેટ થયા હતા. અને એ માઇગ્રેશન એ પાણી માટે, મજૂરી માટે, પાપી પેટનો સવાલ હતો. પણ ધન છે જનેતાને, ધન છે પાટીદાર સમાજને, એ તમામ વડીલોને ધન છે કે જેમણે માઇગ્રેશનનો વિચાર કર્યો. પણ જ્યાં જ્યાં વસ્યા ત્યાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હોય, ત્યાં તમામ શ્રદ્ધેય મંચને મારા નતમસ્તક વંદન કરું છું મિત્રો.